વેરમ ગામના મોટી કુમાદ ગામે હિન્દુ મુસ્લિમ કોમી એકતા અને આસ્થાના પ્રતીક એવા શેખ મહેમૂદ સૈલાની ઉર્ફે શેખાબીર બાવા રહેમતુલ્લાહ અલૈનું સંદલ શરીફ અને ઉર્સ મુબારક શાનો શૌકત પૂર્વક મનાવવામાં આવશે. અમદાવાદની સ્થાપના કરવામાં જે 4 અહેમદ અને 12 બાબાનો મુખ્ય ફાળો છે, તેમાંથી એક બાબા સૈયા બાબા અમદાવાદ જિલ્લાના વિરમ ગામથી 7 કિલોમીટરે આવેલા મોટી કુમાદ ગામે આરામ ફરમાવે છે. આપનું નામ શેખ મહેમૂદ પીર સૈલાની ઉર્ફે શેખાબીર બાવા રહેમતુલ્લાહ અલૈહ છે. મોટી કુમાદ ગામમાં રહેતા હિન્દુ ભાઈઓ કહે છે કે હિન્દુ મુસ્લિમ એકતા જોવી હોય તો પધારો અમારા ગામમાં. શેખ મહેમૂદ પીર બાવાની દરગાહમાં. શેખ મહેમૂદ પીર બાબા અમારા ગામમાં એક ડૉક્ટર તરીકે કામ કરે છે. એવા આ ડૉક્ટર વલીનું સંદલ અને 154મો ઉર્સ મુબારક ખૂબ જ શાનો શૌકત પૂર્વક મનાવવામાં આવશે. આપનું સંદલ શરીફ માહે સફર ચાંદ 6 હિજરી સન 1446 તારીખ 12/8/2024ને સોમવારના રોજ અદા કરવામાં આવશે, જેમાં રાત્રે ઈશાની નમાજ પછી યાસીન શરીફનું ખત્મ શરીફ થશે. ત્યારબાદ સંદલ શરીફની રસ્મ અદા કરવામાં આવશે. સંદલ શરીફ પછી નિયાઝ તકસીમ કરવામાં આવશે. આપનો ઉર્સ મુબારક માએ સફર ચાંદ 7 તારીખ 13/8/2024ને મંગળવારના રોજ મનાવવામાં આવશે. ઉર્સ મુબારકમાં મગરીબની નમાજ પછી નિયાઝ તકસીમ કરવામાં આવશે. મુન્નવરા ઇન્ડિયા. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. વિરમ ગામથી 7 કિલોમીટર દૂર આવેલ મોટી કુમાદ ગામે હજરત શેખ મહેમૂદ પીર બાવાના દરગાહ શરીફ આવેલ છે. તેમનો સંદલ શરીફ માહે સફર ચાંદ 6 તારીખ 12/8/2024ના રોજ ઈશાની નમાજ બાદ દરગાહ શરીફમાં ખતમ શરીફનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. ત્યારબાદ સંદલ શરીફની રસમ અદા કરવામાં આવશે. ત્યારબાદ નિયાત તકસીમ કરવામાં આવશે. બીજા દિવસે
માહે સફર ચાંદ 7ના રોજ મગરિબની નમાઝ બાદ નિયત તકસીમ કરવામાં આવશે. તમામ ઇસ્લામી ભાઈઓ બહેનોને સંદલ તેમજ ઉર્સ શરીફમાં હાજરી આપી સવાબેદારી હાસિલ કરે.